सुरप्रियाय लंबोदराय जगद्हिताय नागाननाय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्यं नरो चैव नरोत्तमः देवी सरस्वती व्यास जय वसुदेव सुतदेव कंसचारण मर्दन देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। मम जिह्वां वसो नित्यां ब्रह्मरूपां माता सरस्वती हृदये बुद्धिमान देवी हे मां सकल शास्त्र प्रकाश। हे कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति वैकुंठाधीशपति चराचरपति लक्ष्मीपति पाहि मां। आदो देवकी देवगृह भजनम गोपिका मायापुतनाव जीवितापहरणम् कंसादिहरणं कौरादिहननं कुन्तीसुतां पालनम्। नमो भगवते वासुदेवाय तुभ्यं संघर्षणाय अनिरुद्धाय कृष्णाय देवकी नंदन। नमो व्रजानां वृन्दावनं विहारणं राधावरं गोकुलेश्वर हरिचरितलीलामृतम् गोप गोपीवृन्दं कस्तूरी तिलकचन्दनं याभि पीताम्बरवसित बंशी विभूषकरालभृते पीताम्बरं पावक वन्दे कृष्णव्रजानां कुन्तीपुत्र प्रिय वंदे कृष्णं जगत्तारणं। आ श्रीमद् भागवत कथाना 18,000 श्लोक से 12 स्कंद से 335 अध्याय से 4,42,793 शब्दों છે. આનું નામ શ્રીમદ ભાગવત છે. ભગવાન વ્યાસે રચ્યું છે.
નૈમિષારણ્ય ક્ષેત્રમાં 60,000 સંતોની વેચમાં સતજી આ કથા કહેવા જઈ રહ્યા છે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ, ક્ષત્રિયનો મહાન એ વીર સપૂત પાંડવોનો વંશજ મહારાજ પરીક્ષિત આ કથાને ગંગા કિનારે સાંભળે છે. હરિદ્વારમાં સપ્ત સરોવર આનંદ ઘાટ પર સનકાદી ઋષિઓ નારદને કથા કહી રહ્યા છે. અને આજથી 7 દિવસ સુધી આ બડેલી ધામમાં ઘનશ્યામસિંહ, કૃષ્ણસિંહ, અજયસિંહ એના પરિવારના, એમના પિતૃઓના મોક્ષાર્થ અર્થે, એમના પિતૃઓના સદગતિ અર્થે આ શ્રીમદ ભાગવત કથાનો 7 દિવસ આપણે રસપાન કરશું. આ પરિવારને જોરથી તાળીથી વધાવો છે. ધન્ય છે. હું ગામડામાં જલ્દી મુહૂર્ત આપું નહીં, હું એટલો મોટો નથી થઈ ગયો, પણ સમૂહમાં બોલવાની આદત એટલે મને કોઈ જલ્દી ગામડામાં બોલાવે પણ નહીં. પણ આ બંને પરિવારે મહારાજની ખૂબ સેવા કરી છે. આપ સર્વ ગામજનોએ ખૂબ સેવા કરી છે. હું તમારો ઋણી છું. તમારા ગામમાં સમાધિ છે બાપ દીકરાની, તમે એની પૂજા કરો છો, એને માનો છો. તમારા માટે મહાત્મા છે, મારા માટે મહાદેવ છે. અતીત સંન્યાસી મળતા નથી, એ શરીર છોડે છે. મરવાનો તો તમારે ને મારે હોય છે. એના સમાધિ પર કૈલાસવાસી થયેલા શિવની પ્રતિષ્ઠા થાય છે. હવે એ મહાદેવ કહેવાય છે મારા નજરમાં. હમણાં હું ભંડારો કરું ને 5 લાખ સાધુને બોલાવું તો બધા સાધુઓ ત્યાં, મોટા મોટા સંન્યાસીઓ, મોટા મોટા સંતો પણ ત્યાં પ્રણામ કરશે, કારણ કે મહાદેવ છે. અને બડેલી ધામમાં આ બંને પરિવારોના પિતૃ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. આ કથા પિતૃ નિમિત્તે છે. બહુ પ્રમાત્મા દયા કરે ત્યારે શ્રીમદ ભાગવત કથાને કહેવાનો, સાંભળવાનો, એના ચરણમાં બેસીને રસપાન કરવાનો સમય મળતો હોય છે. જ્યારે આ કથા સુખદેવજી પરીક્ષિતને સંભળાવતા હતા ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા છે. સુરાનામ અમૃતત્વ પ્રાપ્તિએ રાજા પરીક્ષિતમ ત્વા શ્રીમદ ભાગવત કથા સ્વર્ગલોકે નિવાસ. જ્યારે સુખદેવજી મહારાજ આ કથાને ગંગા કિનારે કહી રહ્યા તો દેવતાઓ અમૃત લઈને આવ્યા. સુખદેવજી મહારાજને કહ્યું કે અમૃત છે, આ રાજાને પાઈ દો, આ કથા અમને સંભળાવો. સુખદેવજી બોલ્યા, સોદો કરવા આવ્યા છો? કથાના વેપાર ન હોય, કથા વેચાતી નથી, કથાનો પૈસો ન હોય. કોઈ કથાકારે એમ ન કે તમારે મને આપવા પડશે. હા, આપણો ધર્મ છે ને દક્ષિણા આપવી જોઈએ, પણ આનો કોઈ ચાર્જ ન હોય, આનો વેપાર ન, કથા વેચાય નહીં. જ્યાં કથા વેચાય અને જ્યાં સંભળાય એ કથાનું ફળ સાંભળનાર નથી મળતું, કહેનાર નથી મળતું. આ પૈસા માટે કથા નથી, આપણા આત્માના કલ્યાણ માટે, આપણા પિતરોના સદગતિ માટે છે. આ 7 દિવસનો અવસર છે, જોજો ચૂકતા નહીં. તમારા મને કઈ આપવાનું નથી. આ સંગીત વાળા ભાઈઓ, એમની આ રોજી રોટી છે. આ માઇક વાળા ભાઈ, મંડપ વાળા ભાઈ, સ્ટુડિયો વાળા ભાઈ, અને તમારે આપવાનું છે. મને તમારો રૂપિયો આપવાનો નથી. અને બહુ આ બંને પરિવારે સાહસ કર્યું છે સાહેબ. શ્રીમદ ભાગવત કથા તો લોકો કરાવતા હોય છે જેની પાસે ધનરાશિ હોય, પણ કહેવા દો આ પરિવારનો એક હકનો પૈસો, એના પિતૃની પુનાય. અકાળ મૃત્યુ થવું એક અલગ છે, પણ અકાળ મૃત્યુ થયેલાની પાછળ કથા થવી એ બહુ મોટી ભાગ્યની વાત છે સાહેબ. બહુ દયા થાય. તમારા પૂર્વજોના કોઈ પુણ્ય, તમારા પિતૃઓના કોઈ પૂર્વજોના સત્કર્મ અને તમારા મનની બહુ સારી ભાવનાના લીધે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. દેવતાઓને પણ સુરભોનામ સુરાનામ દુર્લભો ભાગવતમ કથા તેસામ વાતા અહો ભાગ્યમ મનુષ્યમ સર્વતા. એ માનવ ભાગશાળી છે. આ કથા દેવતાઓને દુર્લભ છે, દેવતાઓને ન મળી, ખૂબ રોયા. અમને આ કથા સંભળાવો, આ અમૃત આપીએ, આ રાજાને પીવડાવી દો, આ અમર બની જશે.
આને સાપ કરડશે તો મૃત્યુ નહીં થાય. સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી, આ કથા અમને સંભળાવો. સુખજીએ કીધું, ભાઈ હું સાધુ છું, આ પૈસા માટે કથા નથી. આ રાજાને પૂછી લેવું. દેવતાઓએ રાજાને કીધું, રાજન તમને 7મા દિવસે સાપ કરવડાનો છે, તમારું અકાળ મૃત્યુ થવાનું છે. આ અમૃત પી લો, તમારું મૃત્યુ નહીં થાય, તમે અમર બની જશો. અને મહારાજને કયો કથા અમારા ગામમાં, અમારા ધામમાં, અમારા લોકમાં સંભળાવે. રાજાએ સુખદેવજીને કહ્યું, હું આપને ગુરુ માનું છું, આપ મારા ગુરુદેવ છો, મને એ સંભળાવો કે કથામાં સાંભળવાથી શું ફળ અને અમૃત પીવાથી શું ફળ છે, આનો ફાયદો શું? સુખદેવજી કહે છે, રાજન અમૃત પીશ તું એકલો અમર થઈ જઈશ, પછી ભટક્યા કરીશ. જેટલા અમર છે બધા ભટકે છે, દિવાલોમાં લખે છે કોઈ અમર બનશો નહીં, અમર બનશો નહીં. અમર બની જઈશ, તારું મૃત્યુ ક્યારે નહીં થાય. અમૃતનું ફળ છે. અને કથા સાંભળીશ તો તારા પિતૃઓની સદગતિ થશે, તારા પિતૃનો મોક્ષ થશે, તને પુણ્ય મળશે, તારા આત્માનું કલ્યાણ થશે, તારા પરિવારનું કલ્યાણ થશે, તારા ગામનું કલ્યાણ થશે, તારા ગામના માણસોનું કલ્યાણ થશે, તારા કુટુંબનું કલ્યાણ થશે. અને હે રાજા, તારા ઘણા પૂર્વજોની અકાલ મૃત્યુ થઈ છે, અને કથાનું પુણ્ય એને મળશે, એની સદગતિ થશે. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી કથા ગવાશે, તારું નામ આવશે. અને જેટલા લોકો કથા સાંભળશે એના પૂર્વજોનો ઉદ્ધાર થશે, એના પિતૃઓની સદગતિ થશે. રાજન, અમૃત તો ગમે ત્યારે મળી શકે, પણ કથા ગમે ત્યારે નથી મળતી. કથા તો ભગવાન બહુ દયા કરે, કારણ સુતદારા ને લક્ષ્મી તો પાપીઓના ઘરમાં પણ હોય છે. પૈસો કોની પાસે નથી, મોટર ગાડી બંગલા કોની પાસે નથી. હરિકથા અને સત્સંગ તુલસી દુર્લભ દોય. ભગવાનની કથા અને સંતોનો સંગ જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે મળતો હોય છે. રાજા, એ લોકો ભાગશાળી છે જે સંતોના સંગમાં રહે છે. રાજાને બહુ ભાગશાળી જેના ઘરે સંતો આવે છે. રાજાની અહોભાગ્યશાળી જે સંતોની સાથે બેસીને સત્સંગ કરે. અને બહુ ભાગશાળી છે જે સંતોના સંગમાં રહીને એનું જીવન જીવે છે. તું બહુ ભાગશાળી છે, તને આવો સોનેરો અવસર મળ્યો. રાજન, હું જન્મા પછી મેં મારા ઘેરે નથી ગયો, મેં મારી માને મોઢું નથી બતાવ્યું, મારા બાપને નથી બતાવ્યું. રાજા, હું કોઈના ઘરે ભિક્ષા માંગવા જાઉં તો ગાય દોવાનો જેટલો સમય લગે એટલો ઉભો રહું, ના આપે તો હલતો થાવ. હું તો નિરાકારને માનનારો, નિર્ગુણને માનનારો, પણ આ કથા એ વિશે મને બાંધી દીધો. મારી સામે જો, હું આગલા જન્મમાં પોપટ હતો. ભગવાન શંકર માં પાર્વતીને કથા સંભળાવતા હતા. માં સૂઈ ગઈ અને હું સાંભળીને જાગી ગયો. આ તારી સામે બેઠો છું રાજન, મારી સામે છું. આ કથાનો ફળ. સુખો મુગાતમ ગલિતમ ફલમ ભાગવતમ પીવતમ રસકર્ણ માલયમ. આ સુખ કોઈ પણ કેરીમાં પોપટ ચાંચ મારે તો બહુ મીઠી હોય. સુખ એટલે પોપટ. આ ભાગવત રૂપી કેરીને પોપટ, સુખદેવ પોપટ રૂપી અને ચાંચથી મીઠી કરેલી છે. આમાં ગોટલી નથી, આમાં રસ એવો ભર્યો છે, એ કાનથી પીવાય છે, મોઢેથી નહીં. પીવતમ કર્ણે રસમાલય. અહો ભાગ્યમ મનુષ્યાણામ ભાગવતી કથા શ્રુતવા શ્રવણમ. એ ભાગશાળી લોક છે જે ભાગવતની કથા સાંભળે છે. એ અભાગ્યા છે કે જેના આંગણે કથા આવે ને સાંભળી ન શકે. માટે તમારા ગામમાં, તમારા કુટુંબમાં, તમારા અડોશી પડોશીમાં, તમારા આજુબાજુના ગામને બોલાવજો. ભલે આપણે જમણ ન રાખી શકીએ, પણ એ કથા શ્રવણનો બધાનો હક છે.
આ કથામાં લખ્યું છે કે જ્યારે તમે કથા કરાવો તો બધાને નિમંત્રણ આપવા, આજુબાજુના ગામના લોકોને કહેવું 1 દિવસ 2 દિવસ 3 દિવસ અડધો કલાક બેસો, અમારા ગામમાં કથા થઈ રહી છે, એનું પુણ્ય તમારા પિતૃને મળશે. આવું લખ્યું છે આમાં. શ્રીમદ ભાગવત કથા જેને કરાવ્યું હોય, જેમ પોતાના દીકરા દીકરીના લગ્નમાં જેટલો ખર્ચ થાય, જેટલી વ્યવસ્થા કરવી પડે, જેમ બધાને બોલાવે એવી રીતે બોલાવો. જ્યારે આ કથા થઈ રહી હતી ત્યારે ભૃગુ ઋષિએ બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, ઋષિ મુનિઓને આમંત્રણ. આશ્રમે જઈને જે લોકો અભિમાની હતા, નહોતા આવતા, એને હાથ જોડીને લાવ્યા, એકવાર આવો. પરાણે પકડીને લાવ્યા. તો તમારી બેન દીકરીઓ, તમારા જમાઈ સગાવાલા બધાને બોલાવજો. અને જેમ આજ એક થઈને બેઠા છો, હવેથી આ ગામમાં આવી રીતે એકતા જ હોવી જોઈએ મારા બાપ, તો જ આ ભાગવત તમને ફળશે. હિન્દુ કોઈ ધર્મ નથી સાહેબ, હિન્દુ એટલે એકતા. આ મુસલમાન ભાઈઓમાં કેટલી એકતા જુઓ. એ લોકો દિવસમાં 5 વાર પોતાના મંદિરમાં જાય, તમે કેટલી વાર જાઓ છો? એ ધર્મ માટે મરવા તૈયાર છે. એના યુવાનો, ભલે આપણે એને અધર્મ કહેતા હોય, પણ એ ધર્મ માટે મરવા તૈયાર છે. એ લોકો પોતાના ધર્મની નિંદા નથી કરતા, પોતાના મંદિરોનો વિરોધ નથી કરતા, પોતાના ધર્મગુરુઓનો વિરોધ નથી કરતા. આપણે કેવા હિન્દુઓ કે આપણે મંદિરનો વિરોધ કરીએ, ધર્મગુરુનો વિરોધ કરીએ, શાસ્ત્રોનો વિરોધ કરીએ? નહીં સાહેબ. જે આ ભાગવત કથા એક કરવા માટે છે. આ કથા સાંભળશો 7 દિવસ તો તમને ખબર પડશે કે આપણે શું કામ આવ્યા છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જઈશું, આપણે શું કરવા આવ્યા હતા, શું કરી રહ્યા છીએ, શું કરવાનું બાકી છે. કારણ કે માનવ જન્મ વારે વારે નથી મળતો. ભગવાન રામ રાવણને મારીને આવ્યા પછી આખી અયોધ્યાને, પોતાના ગામના લોકોને ભેગા કર્યા, અને આવો મંચ ઉપર બેસી ઊભા થઈ હાથ જોડીને બધાને કીધું, બડે હી ભાગ્ય મનસ તનુ પાવા, દ્વાપરમાં જે ભગવાન કૃષ્ણ હતા એ તેતામાં રામ બનીને આવ્યા, ત્યારે પણ પોતાના ગામના લોકોને હાથ જોડીને કહ્યું, હે ભાઈઓ, હે બહેનો, હે બાળકો, હે યુવાનો, હે વડીલો, વારે વારે માનવનો જન્મ નથી મળતો, છેલ્લો જન્મ છે. આ સુધરવા માટે છે જન્મ, બગડવા માટે નહીં સાહેબ. 2 કરોડ 11 લાખ વર્ષ સુધી આપણે જન્મ લઈએ, 184 ફરીને આવીએ, ત્યારે અંતમાં ભગવાનને બહુ દયા આવે, ત્યારે તમને ને મને માનવનો જન્મ મળે છે. 50, 60, 70 વર્ષની જિંદગી ભાઈ, લડાઈ ઝઘડા છોડી, ઈર્ષા અભિમાન છોડી એક બનીને જીવો. આ જીવવા જેવો યુગ છે. આપણા બાપા દાદાને આવા સુખ ન મળ્યા, અને આવા ગાડી બંગલા મોટરો, આવા બંગલા ન મળ્યા. આજ બડેલી ગામમાં 30 વર્ષ પહેલા
આપણા પૂર્વજો 12 ગામથી કામ કરી મહેનત કરી લાવતા. ક્યારેક કોઈ દીકરા દીકરીને લગ્ન હોય તો 12 ગામથી ધન લાવવું પડતું, રૂપિયા લાવવા પડતા, દાગીના ઉપર, જમીન પર. અને આજ એટલી બધી ભગવાનની દયા છે કે તમારા ગામમાં લોકો રૂપિયા લેવા આવી શકે છે. આવું સુખ તમને આપ્યું છે. ખાસ મારા યુવાન ભાઈઓને પ્રાર્થના, આજે 40-45 ભાઈઓ યુવાનો દેશની સરહદ પર આર્મીમાં મિલિટરીમાં ની ભરતી છે. હું ભગવાનને પ્રાર્થના કરું બડેલીમાં જેટલા યુવાન ભાઈઓ હોય બધા દેશની રક્ષા માટે ભરતી થાય. તમારા મા બાપનું પૂર્ણ તમને મળે, સુખી થાવ તમે. પણ આ તમે જે સમય મળ્યો 7 દિવસ એને બરાબર સાંભળજો સાહેબ. આમાં કોઈ દુનિયાદારીની કથા નહીં આવે, કારણ કે પિતૃ નિમિત્ત છે. ગોકર્ણે પોતાના પિતૃના નિમિત્ત આ કથા કરી, એના પિતૃનો ઉદ્ધાર થયો, કથા આવશે. આ શ્રીમદ ભાગવત કથા એક ગંગા છે, હરિદ્વાર થી આવી છે. પ્રયાગરાજ, ગંગા, યમુના, સરસ્વતી ત્યાંથી આવી છે. આ કથા કૈલાસ થી આવી છે. આ કથા બ્રહ્મલોક થી આવી છે. આ કથા પાંડવોની રાજધાની હસ્તિનાપુર થી આવી છે. આ કથા વૃંદાવન છોડીને આવી છે. માટે 7 દિવસ ભગવાનને કહેજો કે અમને ક્યાંય બહાર જવું ન પડે, અમારા ગામમાં કોઈ અપશુકન ન થાય, અમારા ગામમાં એવો કોઈ બનાવ ન બને, અને નિસ્વાર્થ, નિષ્કામ, નિસ્વિઘ્ન આ 7 દિવસ કથા પૂરી થાય. એનો સાંભળવાનો તમને લાવો મળે. કારણ કે ભગવાન કહે છે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ગંગા વહે છે. રામ કથા જા સુર સરી